નમસ્કાર વાલી મિત્રો, શું આપ આપના બાળકની રોગપ્રતિકારક શક્તિ વધારવા માટેના પ્રયત્ન કરી રહ્યા છો? આયુર્વેદમાં તે માટેનો એક શ્રેષ્ઠ ઉપાય બતાવેલો છે, એટલે સુવર્ણપ્રાશન. સુવર્ણપ્રાશન એટલે સાદી ભાષામાં કહીએ તો આયુર્વેદ રસીકરણ. મધ, ઘી અને સોનાની ભસ્મનું મિશ્રણ એટલે સુવર્ણપ્રાશન. જાતકર્મ સંસ્કાર એટલે ગળતૂથી વખતે પણ આ જ વસ્તુ બાળકને ચટાડવામાં આવે છે, જે નિષ્ણાત વૈદ્ય દ્વારા તૈયાર કરવામાં આવેલું હોય છે. વિવિધ રસીઓનું અસ્તિત્વ ન હતું ત્યારે માત્ર સુવર્ણપ્રાશન દ્વારા જ તમામ રસીઓ જેટલી કાર્યક્ષમતા બાળકને એક ફક્ત સુવર્ણપ્રાશનથી જ પૂરી પાડવામાં આવતી હતી. દર મહિને આવતા પુષ્ય નક્ષત્રમાં સુવર્ણપ્રાશન બાળકને આપી શકાય છે. બાળકોમાં થોડા સમય માટે દરરોજ અથવા તો અઠવાડિયે એકવાર વૈદ્યની સલાહ અનુસાર સુવર્ણપ્રાશન આપવું જોઈએ. સુવર્ણપ્રાશન જન્મથી લઈ 12 વર્ષ સુધીના બાળકોને આપી શકાય છે. સુવર્ણપ્રાશન પીવડાવવાથી બાળક તંદુરસ્ત થાય છે, તેની રોગપ્રતિકારક શક્તિ વધે છે. આ સાથે તેની ગ્રહણ શક્તિ, સ્મરણ શક્તિ, યાદશક્તિ અને ધારણ શક્તિ એમ બુદ્ધિના તમામ પાસાઓ પણ શ્રેષ્ઠ બને છે. દરેક બાળકને આયુર્વેદ ડૉક્ટરની સલાહ અનુસાર સુવર્ણપ્રાશન અવશ્ય આપવું જોઈએ. ધન્યવાદ.